વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? નિવૃત્તિ બરાબર ફાવે છે? ઓકે. આજે હવે આગળ બીજો એક દાખલો, બહુ સારો દાખલો છે, જેનું આપણે ચર્ચા કરીએ. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીનું 31/3/2016 રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી ચિરાગની 30,000, જીગરની 20,000, કેશવની 10,000, કુલ 60,000. સામાન્ય અનામત 6,000, લેણદારો 44,000. એમ કરીને પાકા સરવૈયામાં જવાબદારી બાજુનો સરવાળો આપણને કીધો 1,10,000. જમીન મકાન 50,000, યંત્રો 20,000, રોકાણો 10,000, સ્ટોક 10,000, દેવાદારો 20,000 માઇનસ ગાલખાદ અનામત 2,000, નેટ 18,000, રોકડ 2,000. તો કુલ સરવાળો 1,10,000. હવાલાની વાત કરીએ તો 31/3/2016 રોજ કેશવ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નક્કી થયેલી શરતો નીચે મુજબ હતી. જમીન મકાનની કિંમત 20%થી વધારવી. એટલે કે અહીંયા આપણને જમીન મકાન કેટલું આપ્યું હતું? 50,000. અને એના 20%, તો 50,000ના 20% 10,000 તમારે શું કરવાનો રહેશે? વધારો કરવાનો રહે. યંત્રોની કિંમત 90% સુધી ગણવી. એટલે કે અહીંયા આપણને યંત્રો 20,000 આપ્યા છે, એ 20,000ના 90% એટલે કે 18,000 સુધી ગણવાના. તો 2,000 રૂપિયા તમારો શું થશે? ઘટાડો થશે. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. તો અહીંયા ચોપડે આપણને રોકાણો કેટલા આપ્યા? 10,000. એના 150% એટલે કે 15,000 કિંમત નક્કી થાય. તો જૂની કિંમત 10,000, નવી કિંમત 15,000 એટલે કે 5,000 વધારો ગણાશે. દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી ઘટાડવાની છે. તો દેવાદાર આપણા હતા 20,000, 20,000ના 5% 1,000. તો જૂની ગાલખાદ અનામત 1,000, નવી ગાલખાદ અનામત 1,000 અને જૂની આપણને આપી છે 2,000 એટલે કે 1,000 ગાલખાદ અનામતની જોગવાઈ ઘટશે. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. તો કેશવ નિવૃત્ત થયો તો એના ભાગની પાઘડી આપણે શું કરીશું? નક્કી કરીશું. એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. 7મો હવાલો, મોસ્ટ આઈએમપી હવાલો. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી રહે. આ નવો શબ્દ આવ્યો, કાર્યશીલ મૂડી એટલે કે રોકડ ખાતાની આખર બાકી. અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય. તો આ દાખલાની અંદર આ છેલ્લો હવાલો જ તમને થોડી મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરે એવો દેખાય છે. પરંતુ ધીમે ધીમે પોઝિટિવ રીતે આપણે આગળ જઈશું તો કોઈ પ્રશ્ન રહેશે નહીં. હંમેશા પ્રવેશ અને નિવૃત્તિમાં જેટલું આવડે એ પહેલું કરી દો. નથી આવડતું એને સાઈડમાં રાખો. પછી જે નથી આવડતું એની ઉપર ફોકસ કરો. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે? જે ન આવડતું હોય પહેલાં વિચારે. પરંતુ એકાઉન્ટમાં એક વસ્તુ છે કે જેટલી એન્ટ્રી તમારી સાચી એટલા માર્ક્સ તો તમારા ખાતામાં ઉમેરાય. પેલી ગુજરાતી કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય, એના જેવી વસ્તુ છે આ. બરાબર? તો આ દાખલાની અંદર તમને શું કીધું? જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું બનાવવાનું કીધું. તો જરૂરી ખાતામાં શું દોરીશું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું દોરીશું.
તો 10 લીટીનું પુનઃમૂલ્યાંકન ખાતું, 10 લીટીના મૂડી ખાતા, 5 લીટીનું રોકડ બેંક ખાતું અને 10 થી 12 લીટીનું પાકું સરવૈયું આપણે શું કરી દઈશું? દોરી દઈશું. અને અહીંયા જરૂરી ગણતરીમાં કઈ ગણતરી આવશે? તો એ પહેલો પ્રશ્ન, તો એ પણ વિચારી લઈએ કે આ દાખલાની અંદર જૂનું પ્રમાણ તમને આપ્યું હતું 3:2:1. નવા પ્રમાણની ક્યાંય કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે કે ચિરાગ અને જીગરનું જૂનું પ્રમાણ કેટલું છે? 3:2. તો એમનું નવું પ્રમાણ પણ જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જશે? નવું પ્રમાણ. આથી નવું પ્રમાણ એમનું 3:2. હવે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ હોય તો લાભનું પ્રમાણ પણ શું બને? એનું એ જ બને. કેશવ નિવૃત્ત થાય છે એનો નફામાં ભાગ કેટલો કહેવાશે? 1/6. એટલે કે પાઘડી નક્કી કરવા માટે 36,000 ગુણ્યા 1/6 આપણે ધ્યાનમાં લઈશું. તો આની પરથી આપણે ખાતા દોરી દીધા છે. હવે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલી તો આપણે ગણતરી કરી દઈશું. તો પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ બેંક ખાતું, અને બીજા પેજ ઉપર પાકું સરવૈયું આપણે દોર્યું છે. તો જરૂરી ગણતરીમાં નંબર 1, અહીંયા લાભ કે ત્યાગ કંઈ શોધવાનું રહેતું નથી. તો કેશવના ભાગની પાઘડી બરાબર કુલ પાઘડી ગુણ્યા નફામાં ભાગ. તો કુલ પાઘડી આપણને આપી હતી 36,000. કેશવનો નફામાં ભાગ હતો 1/6, એટલે કે 6,000 રૂપિયા શું થશે? કેશવના ભાગની પાઘડી આવશે. હવે આ દાખલાની અંદર લાભનું પ્રમાણ કેટલું? તો 3:2. ચિરાગ અને જીગર, તો 3:2 પ્રમાણમાં એને વેચી દઈએ તો 6,000 ગુણ્યા 3/5 કરીએ તો આપણને ચિરાગના મળશે 3600. જ્યારે 6,000 ગુણ્યા 2/5 કરીશું તો 2400. ઓકે, તો હવે આની આમ નોંધ લખી દઈએ. પાઘડીની આમ નોંધ. પાઘડીની આમ નોંધ આપણી શું હતી? તો કે લાભ લેનાર ઉધાર અને ત્યાગ કરનાર જમા. આ દાખલાની અંદર લાભ લેનાર કોણ હતું? ચિરાગ અને જીગર. આથી ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે ઉધાર, તે કેશવના મૂડી ખાતે જમા. તો એની આમ નોંધ. ચિરાગના મૂડી ખાતે ઉધાર 3600, જીગરના મૂડી ખાતે ઉધાર 2400, તે કેશવના મૂડી ખાતે 6,000. ઓકે, તો હવે ગણતરી આપણી થઈ ગઈ. જૂનું પ્રમાણ આપણું શું હતું?
3/2:1 નવું પ્રમાણ 3/2. તો હવે દાખલો શરૂ કરીએ. એમાં પહેલું સ્ટેપ આપણું હતું ખાતાની બાકીઓ. તો ખાતાની બાકીઓ કઈ ધ્યાનમાં લેવાની? તો એક તો મૂડી ખાતા અને રોકડ બેંક ખાતાની બાકી ધ્યાનમાં લેવાની. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. જે આપણને આપી હતી 30,000 અને 20,000. 30,000, 20,000 અને 10,000. જ્યારે રોકડ બેંકની બાકી આપણને આપી હતી 2,000. તો બાકી આગળ લાવ્યા 2,000. ઓકે. ત્યાર પછી આપણને સામાન્ય અનામત આપ્યું હતું, જે ભાગીદારો શું કરશે? જૂના પ્રમાણમાં વેચી લેશે. તો મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે. હવે સામાન્ય અનામત આપણને આપ્યું હતું 6,000. જૂનું પ્રમાણ હતું 3/2:1. તો 6,000 ને 3/2:1 વેચીએ તો 3,000, 2,000 અને 1,000. સામે કોઈ જૂની પાઘડી નથી આપી, કોઈ નુકસાન નથી આપ્યું. તો હવે હવાલા પર આવી જઈશું. પહેલું સ્ટેપ ખાતાની બાકીઓ, બીજું સ્ટેપ હતું નહીં વેચેલ નફો નુકસાન, ત્રીજું સ્ટેપ હવાલા. તો પહેલો જ હવાલો આપણને કીધો હતો કે જમીન મકાનની કિંમત 20%થી વધારવી. જમીન મકાન હતા 50,000. 50,000ના 20% 10,000. આથી 10,000 મિલકત વધે તો નફો પણ વધે. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે 10,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું જમીન મકાન 50,000 હતા, 10,000 વધારો થયો. આથી નવી કિંમત તમારી બનશે 60,000. બીજો હવાલો હતો આપણો યંત્રોની કિંમત 90% સુધી ગણવી. ચોપડે આપણને યંત્રો આપ્યા હતા 20,000. 20,000ના 90% એટલે કે 18,000. આથી નવી કિંમત કેટલી નક્કી થઈ? 18,000. જૂની કિંમત આપી હતી 20,000 એટલે કે 2,000 રૂપિયા તમારો શું થયો? ઘટાડો થયો. મિલકત ઘટી તો નફો પણ ઘટે. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે 2,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો નવી કિંમત 18,000. અને બીજી રીતે કેવું હોય તો એ રીતે પણ કહેવાય કે 90% સુધી રાખવી એટલે કે 10% તમારે શું કરવાનો છે? ઘટાડો. તો 20,000ના 10%, 2,000 ઘટાડો. બરાબર? બંને રીતે વિચારી શકાય. ત્રીજો હવાલો આપણો હતો કે રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. ચોપડે તમને રોકાણો આપ્યા હતા 10,000. 10,000 ગુણ્યા 150 ભાગ્યા 100 એટલે કે નવી કિંમત આપણને કેટલી મળશે? 15,000. તો હવે રોકાણો આપ્યા છે 10,000 અને ગણવાના કેટલા? 15,000 એટલે કે 5,000 રોકાણોમાં શું થયો? વધારો થયો. નફો વધે. તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રોકાણો ખાતે 5,000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે રોકાણો લખીશું
15,000. એ પછીનો હવાલો, દેવાદારો પર ગાલખાદ અનામત 5% ઘટાડવાની છે. તો નવા પાકા સરવૈયામાં પહેલા તો આપણે લખીશું દેવાદારો, અને દેવાદારો આપણને આપ્યા હતા 20,000. અંદરના ખાનામાં 20,000 માઇનસ ગાલખાદ અનામત 5% લેખે 1,000. આથી બારના ખાનામાં 19,000. તો હવે જૂની ગાલખાદ અનામત હતી 2,000, નવી ગાલખાદ અનામત આવી 1,000. આથી 1,000 તમારી જોગવાઈ શું થઈ? ઘટી. અને જોગવાઈ ઘટે તો નફો શું થાય? વધે. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખીશું ગાલખાદ અનામત ખાતે 1,000. એ પછીનો હવાલો, પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. તો આ દાખલાની અંદર જૂનું પ્રમાણ તમને આપ્યું હતું 3:2:1. નવું પ્રમાણની કોઈ સ્પષ્ટતા કરી નથી. આથી જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જાય? નવું પ્રમાણ. એટલે કે ચિરાગ અને જીગરનું જૂનું પ્રમાણ હતું 3:2, તો નવું પ્રમાણ પણ કેટલું બનશે? 3:2. આથી લાભ પણ કેટલો આવે? 3:2. જ્યારે કેશવનો નફામાં ભાગ કેટલો કહેવાશે? 1/6. તો જરૂરી ગણતરીમાં આપણે સૌથી પહેલાં કેશવના ભાગની પાઘડી નક્કી કરી. તો કુલ પાઘડી હતી 36,000. કેશવનો નફામાં ભાગ હતો 1/6. આથી 6,000 રૂપિયા એના ભાગની પાઘડી. એટલે કે આપણે પાઘડી પેટે એને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 6,000. આ 6,000 કોણ ચૂકવશે? તો કે ચિરાગ અને જીગર, જે લાભ મેળવનાર છે. હવે અહીંયા આ દાખલામાં લાભનું પ્રમાણ કેટલું આવશે? તો કે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ, તો લાભનું પ્રમાણ પણ શું બને? એનું એ જ બને. આથી 3:2 પ્રમાણમાં વહેંચીએ તો 6,000 ગુણ્યા 3/5 એટલે કે 3,600 રૂપિયા. જ્યારે 6,000 ગુણ્યા 2/5 2,400 રૂપિયા. તો આની આમનોંધ આપણે બોલીશું. પાઘડીની આમનોંધ: ચિરાગના મૂડી ખાતે ઉધાર 3,600, જીગરના મૂડી ખાતે ઉધાર 2,400, તે કેશવના મૂડી ખાતે 6,000. તો હવે આની ખતવણી કરીએ. મૂડી ખાતાની ઉધાર બાજુ ચિરાગમાં આપણે કેટલા લખીશું? 3,600. જીગરમાં કેટલા લખીશું? 2,400. જ્યારે જમા બાજુ કેશવમાં 3,600 અને 2,400. હવે ઉધાર બાજુ જે ખાનામાં રકમ લખી એનથી વિરુદ્ધનું નામ લખવાનું. એટલે કે અહીંયા ચિરાગ અને જીગરમાં રકમ આવી તો રકમ કઈ બાકી રહી? કેશવ. એટલે કે અહીંયા વિગતમાં શું લખાશે? કેશવના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. જ્યારે મૂડી ખાતાની જમા બાજુ 3,600 સામે શું લખીશું? ચિરાગના મૂડી ખાતે અને 2,400 સામે લખીશું જીગરના મૂડી ખાતે. ઓકે. પાઘડીનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. પ્રવેશ નિવૃત્તિમાં સૌથી મહત્વનો મુદ્દો હોય તો પાઘડી છે. જો તમારી પાઘડી સાચી એટલે આખો દાખલો સાચો જ હોય. એ પછીનો હવાલો, એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. આ પગાર ચૂકવવાનો બાકી છે તો ધંધામાં શું થાય? ખર્ચ વધે. અને ખર્ચ વધે તો નફો શું થાય? ઘટે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાના બાકી પગાર ખાતે $2,000
અને આ ચૂકવવાનો બાકી છે તો પેઢી માટે શું કહેવાય? દેવું. આથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું ચૂકવવાનો બાકી પગાર 2000. છેલ્લો હવાલો, એક ચિરાગ અને જીગર એટલી પેઢી રોકડમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. अब કેશવની લેણી રકમ કેટલી? તો એ તો આપણે ખાતું બંધ કરીએ ત્યારે જ ખબર પડે. તો આ વસ્તુ આપણે ક્યારે કરીશું? છેલ્લે કરીશું. અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે. હવે જ્યારે પણ કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે તો તમારે એનું અર્થઘટન કરવાનું કે રોકડ બેંક ખાતાની આખરની બાકી તમારે કેટલી ગણવાની? કાર્યશીલ મૂડી જેટલી. તો રોકડ ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લઈ ગયા કૌંસમાં કાર્યશીલ મૂડી 14,000. ઓકે. અને આની બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ બેંક 14,000. તો અહીં સુધી આપણા હવાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે સરખામણી કરી દેવાની. તો પાકા સરવૈયામાં મૂડી હતી એ મૂડી ખાતાની જમા બાજુ આપણે લખ્યું બાકી આગળ લાવ્યા. સામાન્ય અનામત પણ ભાગીદારોએ વહેંચી લીધું. લેણદારો લખવાના બાકી છે તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું લેણદારો. હવે લેણદારોમાં કોઈ ફેરફાર ન હતો, આથી એની એ જ રકમ 44,000. ઓકે. સામે જમીન મકાન મિલકત લેણામાં જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારો આવી ગયા, સ્ટોક બાકી રહ્યો તો સ્ટોક 10,000. રોકડ બેંક પણ આવી ગઈ આ દાખલામાં. તો હવે સૌથી પહેલા આપણે શું બંધ કરીશું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃમૂલ્યાંકનનો કઈ બાજુનો સરવાળો વધુ આવે છે? તો કે જમા બાજુનો સરવાળો આપણને કેવો મળશે? વધુ મળશે. આથી જમા બાજુનો સરવાળો 10 ને 5 15 ને 1 16. એ જ ઉધાર બાજુ મૂકીએ 16,000. આ 16,000માંથી 2 ને 2 4,000 બાદ કરીએ તો 16,000માંથી 4,000 બાદ કરીશું તો ડિફરન્સ કેટલો મળશે? 12,000. આને આપણે રાઉન્ડ અપ કરી દઈશું. આને શું કહેવાય? નફો. કયા ખાતે લઈ જવાનો? તો કે મૂડી ખાતે કૌંસમાં નફો. હવે ચિરાગ, જીગર અને કેશવ જૂનું પ્રમાણ આપણું કેટલું હતું? તો કે 3:2:1. 12,000 ને 3, 2, 1 એટલે કે 6 એ ભાગીએ તો 12,000 ભાગ્યા 6 એટલે કે 1/2,000 મળે. તો પહેલાનો ભાગ હતો 3 તો 3 દુ 6,000. બીજામાં 4,000 અને ત્રીજામાં 2,000. આ નફાની બીજી અસર ક્યાં આપવાની? તો કે મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે
કૌંસમાં નફો 6,000, 4,000 અને 2,000. હવે સૌથી પહેલા આપણે કેશવનું ખાતું બંધ કરીશું. તો કેશવમાં જમા બાજુનો સરવાળો 10 ને 11, 11 ને 12, 13, 14, 15, 16, 17, 18, 19. જમા બાજુનો સરવાળો મળશે 19,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 19,000. આ 19,000માંથી એના ખાતામાં ઉધાર બાજુ કંઈ જ લખ્યું નથી, એટલે કે પૂરેપૂરો તફાવત આપણને કેટલો મળશે? 19,000. આ 19,000 જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? તો કે નિવૃત્તની લેણી નીકળતી રકમ. અને છેલ્લા હવાલામાં આપણને સ્પષ્ટ કીધું હતું કે કેશવની લેણી નીકળતી રકમ ચૂકવી દેવાની છે, એટલે કે આપણે એને સ્પષ્ટ રોકડમાં જ ચૂકવવાની હોવાથી વિગતમાં લખીશું રોકડ બેંક ખાતે અને એની બીજી અસર રોકડ બેંક ખાતાની જમા બાજુ કેશવના મૂડી ખાતે $19,000. તો અહીં સુધી ખ્યાલ આવી ગયો. આ દાખલામાં અહીં સુધી કોઈ જ તકલીફ નથી. હવે આપણો પેલો જે છેલ્લો હવાલો કીધો હતો કે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. તો કેટલી રકમ લાવશે? હવે એ રકમ શોધવાની છે, વત્તા નવી પેઢીમાં તેમની મૂડી તેમના નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 3:2. તો અહીંયા તમારે મૂડી શોધવી પડે. અને આ મૂડી શોધવા માટે તમારે હવે સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે પાકું સરવૈયું બંધ કરવું પડે. અને પાકા સરવૈયામાં આપણને રોકડ મળી ચૂકી હતી, એટલે કે મિલકત લેણા બાજુ તમામ વિગત મળી ગઈ છે. તો મિલકત લેણાનો પહેલા સરવાળો કરીશું. તો 60,000, 18,000, 15,000, 19,000, 14,000 અને 10,000 આ બધાનો સરવાળો કરીએ તો આપણને 1,36,000 સરવાળો મળે. એ જ સરવાળો મૂડી દેવા બાજુ મૂકીશું. અને આ 1,36,000માંથી 2,000 અને 44,000 એટલે કે 46,000 બાદ કરીએ તો 90,000 તફાવત મળે. આ 90,000 રાઉન્ડ અપ કરો તો 90,000 નવા પ્રમાણમાં, હવે નવું પ્રમાણ એમનું કેટલું હતું? 3:2. તો 90,000 ગુણ્યા 3/5 કરો તો આપણને 54,000 મળશે. એ જ રીતે 90,000 ગુણ્યા 2/5 કરો તો આપણને 36,000 મળશે. એટલે કે અહીંયા મૂડી આપણે કઈ રીતે શોધી? તો કે પાકું સરવૈયું બંધ કર્યું, મિલકત લેણા બાજુનો સરવાળો કરીને મૂડી દેવા બાજુ મૂક્યો, અને મૂડી દેવા બાજુ આપણને 90,000 જે તફાવત મળ્યો એ એમની શું હતી? આખરની મૂડી. અને આપણને પ્રમાણ હતું 3:2. આથી 3:2માં એને વહેંચી દીધી. તો આ મૂડી હવે ક્યાં લઈ જવાની? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. આ કઈ મૂડી હતી? આખરની મૂડી. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લઈ ગયા ચિરાગમાં 54,000 અને 36,000. કેશવ તો નિવૃત્ત થઈ ગયો. હવે મૂડી ખાતા બંધ કરતા જે તફાવત પડે એટલો તફાવત ચિરાગ અને જીગર શું કરશે? પેઢીમાં રોકડા રૂપિયા લાવશે.
તો હવે મૂડી ખાતામાં ચિરાગનું ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો આપણને વધુ મળશે, કારણ કે 54,000 આ અને 36,000, તો 57,600 જમા બાજુ 57,600 મૂકીએ. હવે એની અંદરથી 30 ને 3 33 ને 39,000 બાદ કરવાના, આથી 18,600 તફાવત પડશે. તો આટલા રૂપિયા શું કરશે? રોકડા લાવશે. આથી અહીંયા આપણે શું લખીશું? રોકડ ખાતે. અને છેલ્લા હવાલામાં આપણને કીધું હતું કે નિવૃત્ત કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને એટલી રોકડ લાવે. હવે આ જ રીતે જીગરમાં સરવાળો કરીએ તો ઉધાર બાજુ 36 ને 2 38,400, જમા બાજુ 38,400. આ 38,400માંથી 20 ને 2 22 ને 4 26,000 બાદ કરવાના, તો 12,400 રૂપિયા તફાવત મળશે. તો આપણો જે છેલ્લો હવાલો હતો ને કે ચિરાગ અને જીગર એટલી પેઢીમાં રોકડ લાવશે. કેટલી પેઢીમાં રોકડ લાવશે? તો કે ચિરાગ લાવશે 18,600 અને જીગર કેટલા લાવશે? 12,400. તો આટલી રોકડ ધંધામાં આવે, આથી રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ આની ખતાવણી કરીશું. ચિરાગના મૂડી ખાતે 18,600 અને જીગરના મૂડી ખાતે 12,400. ઓકે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું, મૂડી ખાતા બંધ થઈ ગયા, પાકું સરવૈયું બંધ કરી દીધું. હવે આપણું છેલ્લું રોકડ ખાતું બંધ કરવાનું. તો રોકડનો ઉધાર બાજુનો સરવાળો 2,000, 18,600, 12,400. તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને કેટલો સરવાળો મળશે? તો કે 33,000. એ જ સરવાળો હવે જમા બાજુ સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો 19 ને 14 33,000. એટલે કે રોકડ ખાતું ઓટોમેટિક અહીંયા સરભર થઈ ગયું. આની અગાઉ પણ આપણે 2 દાખલા એવા ગણેલા જ છે. આ ત્રીજો દાખલો એવો ગણ્યો કે રોકડ ખાતું છેલ્લે બંધ થાય છે. બરાબર છે. તો આ દાખલાની અંદર મહત્વનો મુદ્દો આપણો શું હતો? તો મહત્વનો મુદ્દો એ હતો કે અહીંયા 7મો હવાલો જે આપણને આપ્યો હતો એ મહત્વનો મુદ્દો હતો કે ચિરાગ અને જીગર એટલી પેઢીમાં રોકડ લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. તો આ દાખલાની અંદર આપણે 14,000 રોકડ શિલ્લક રાખવાની હતી, કારણ કે કાર્યશીલ મૂડી તમને કીધી, અને 19,000 કેશવને ચૂકવવાના, એટલે કે 33,000 રૂપિયા તમારે શું જરૂર હતી, જ્યારે તમારી જોડે રૂપિયા કેટલા હતા? 2,000 જ. એટલે કે બાકીના 31,000 રૂપિયાની જરૂર પડે. આ 31,000 કોણ લાવશે? તો કે ચિરાગ અને જીગર. તો ચિરાગ કેટલા લાવ્યો? 18,600. જીગર કેટલો લાવ્યો? 12,400. તો છેલ્લે આપણું રોકડ ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. તો અહીંયા આપણને કીધું કે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને કાર્યશીલ મૂડી માટે 14,000 શિલ્લક રહે. નવી પેઢીમાં નવી મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં થાય. હવે આ નવી મૂડી તમને ક્યાંય આપી નથી. તો નવી મૂડી ન આપી હોવાથી આપણે શું કર્યું? અહીંયા રોકડ શિલ્લક મળી ગઈ હતી, એટલે કે પાકું સરવૈયું પહેલાં બંધ કર્યું. અને પાકું સરવૈયું બંધ કર્યું તો મિલકત લેણા બાજુનો સરવાળો કર્યો. એ જ સરવાળો મૂડી દેવા બાજુ મૂક્યો. અને મૂડી દેવા બાજુ જે 90,000 ડિફરન્સ મળ્યો એને આપણે શું કર્યો? 3/2માં તેમનું મૂડીનું પ્રમાણ જે હતું 3/2 નવું પ્રમાણ, એ 54,000 અને 36,000 વેચી દીધા. અને આ 34,36 ક્યાં લાયા?
તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખ્યું અને છેલ્લે મૂડી ખાતા બંધ કરતા આપણને 18,600 અને 12,400 શું થયા તફાવત પડ્યો. તો આ આપણો ચોપડીનો 14મો દાખલો હતો જે તમને મેં શીખવાડ્યો છે. બોર્ડમાં ઘણીવાર આ દાખલો રિપીટ થતો જોવા મળ્યો છે, એટલે આને 2 વાર 3 વાર જ્યાં સુધી એમ લાગે કે આરું હજી આમાં કંઈ તકલીફ છે તો વારંવાર એને શું કરવું પડશે, ગણવો જ પડશે. અહીંયા બાકીનું બધું તો કોમન છે, બાકી આગળ લાવ્યા, સામાન્ય અનામત, પાઘડી, ખાલી છેલ્લો મુદ્દો તમને હેરાન કરે. ઓકે, તો બાય. ઓકે.